સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે વાર્ષિક પરીક્ષા દ્વિતીય સત્ર માટે જે લેવાનાર છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6માં આપણે વિજ્ઞાન વિષયનું પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, ટૂંક સમયમાં તમને બધા જ વિષયનું સોલ્યુશન આપણી ચેનલ પર મળી રહેશે। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ જોઈ લઈએ। તો એમાં પ્રશ્ન 1નો અ છે, જેમાં વિકલ્પો પૂછાશે 12 માર્ક્સના, વ્યાખ્યાઓ 4 માર્ક્સની। પ્રશ્ન 2નો અ છે, એમાં એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર 10 માર્ક્સમાં, તફાવત 4 માર્ક્સમાં અને ઉદાહરણ આપવાવાળું 2 માર્ક્સમાં। પ્રયોગોનું વર્ણન 10 માર્ક્સમાં, વૈજ્ઞાનિક કારણો 6 માર્ક્સમાં અને મુદ્દાસર જવાબો, ટૂંકમાં જવાબો અને ટૂંકમાં જવાબો 48-24 માર્ક્સના ટોટલ પૂછાશે અને વર્ગીકરણ 4 માર્ક્સમાં અને ખડા ખોટા 4 માર્ક્સમાં। આમ પેપર સ્ટાઇલ આપણી એકદમ સરળ છે। ચાલો આપણે પ્રશ્ન 1ના અનું સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તેમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। 12 માર્ક્સનું છે, ખૂબ જ ઇઝીલી માર્ક્સ કવર કરી શકાય એમ છે। પહેલું, નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવ ઘટક કયો છે? તો વનસ્પતિ। જે સજીવ ઘટક છે એને જૈવ ઘટક કહેવાય વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈ લઈએ, કોને રણનું વાહન અથવા વહાણ કહેવામાં આવે છે? તો ઊંટ। દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? તો નાળિયેરી। નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? એટલે કે જમીન પર પણ રહે અને પાણીની અંદર પણ રહી શકે, તો દેડકો। કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો યાક। નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી? તો ગોકળગાય। કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તો ઓક્ટોપસ। કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? જવાબ આવશે વેલ। કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? તો પોયણાના ફૂલો। આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? તો પ્રચલનની લાક્ષણિકતા ધરાવતું નથી। આગળ જોઈશું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી, હલનચલન નથી કરતું। પ્રકરણ 7, એમાં પહેલું છે, સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો સ્ટીમ એન્જિન। નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો માલગાડી। શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તો અંતરિક્ષ યાનની શોધ થવાથી। લંબાઈ માપવા માટેનો પ્રમાણભૂત સાધન કયું છે? તો મીટર સ્કેલ। આગળ જોઈ લઈએ, એકદમ ઇઝી છે। 5મું, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? તો કિલોમીટર। 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો 10 મિલીમીટર થાય। આપણે માપપટ્ટીમાં આ વસ્તુ જોઈ શકીએ છીએ। 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર। 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1000 મીટર થાય। કોઈપણ 2 શહેરો વચ્ચેનું અંતર માપવા માટે કયો વ્યવહારિક એકમ વપરાય? તો કિલોમીટર। ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? તો સુરેખ ગતિ। પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો વર્તુળાકાર ગતિ। પ્રકરણ 8માંથી જોઈ લઈએ, જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો અપારદર્શક। નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? પારદર્શક એટલે જેમાં સંપૂર્ણ પ્રકાશ પસાર થાય, ચોખ્ખું દેખાય એની આસપાસ આરપાર, તો કાચ થશે। નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? તો આરસપહણ। નીચેનામાંથી પારભાષક એટલે થોડું થોડું દેખાય એવો પદાર્થ કયો છે? તો દૂધિયો કાચ। નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો સૂર્ય। નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો કાચનો પડછાયો નહીં પડે, કારણ કે એ પારદર્શક છે, પારદર્શક વસ્તુનો પડછાયો ન પડે। આગળ જોઈએ આપણે, તો પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સિદ્ધાંત પર કાર્ય કરે છે। પ્રકરણ 9, એમાં પહેલું છે, વિદ્યુત આપતું સાધન કયું છે? તો વિદ્યુત કોષ। વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો રાસાયણિક પદાર્થોમાંથી।
વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો તાંબાનો તાર, જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. થર્મોકોલ કેવો પદાર્થ છે? તો વિદ્યુતનો અવાહક પદાર્થ છે. પ્રકરણ 10માંથી જોઈ લઈએ. તો નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? તો ચાંદી ચુંબક વડે આકર્ષાતું નથી. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે? તો લોખંડ એ ચુંબક વડે આકર્ષાય છે. બાકી ચાંદી, તાંબુ, મેગ્નેશિયમ આકર્ષાતા નથી. ગજિયા ચુંબકનો આકાર કેવો હોય? તો લંબઘન પટ્ટી જેવો હોય છે. ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ટીપવાથી. આ ત્રણ ક્રિયા કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. પ્રકરણ 11માંથી જોઈ લઈએ. ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? તો મંદિરની ધજા ફરકે છે, ઝાડના પાંડા હાલે છે, ફરકડી ફરે છે. આ બધું જ થઈ શકે છે, માટે આપેલ તમામ. મિશ્રણના ઘટકો છૂટા પડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધારે અસરકારક છે? તો ઉપણવું. હલકા પદાર્થો અલગ કરવા માટે હવાનો ઉપયોગ થાય છે, માટે ઉપણવું જવાબ આવશે. હવા શું છે? તો હવા એ મિશ્રણ છે. વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો 0.04%. પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? તો ઓક્સિજન જરૂરી છે. હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો ભેજ કહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 2માં વ્યાખ્યાઓનું સોલ્યુશન જોઈ લઈશું.